ओ पुष्पो बिछाव्या प्रेमथी जेणे तमारा राह पर जेणे तमारा राह पर जेणे तमारा राह पर पुष्पो बिछाव्या प्रेमथी जेने तमारा राह पर ए राह बरना राह पर ए राह बरना राह पर कंटक बनी बनसो नहीं भूलो भले बीजो બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ હવી સરશો નહીં મા બાપને ભૂલશો નહીં મા બાપને ભૂલશો નહીં જે દીકરાને મા બાપ સારા ન હોય ને, જે દીકરાને માતા પિતા ખરાબ લાગતા હોય ને એની દોસ્તી કોઈ દી ન કરતા હો. કારણ કે જે દીકરો એના મા બાપ નો ન થયો ને એ કોઈ દી કોઈનો નહીં થાય. જે દીકરો એના માતા પિતાનો ન થયો ને આ દુનિયાનો કોઈ દી નહીં થાય હો. અને જે દીકરા મા બાપ નું અપમાન કરે છે ને, જે દીકરા મા બાપ નું અપમાન કરે છે ને, એક વાત સાંભળી લેજો, કે તમે આ દુનિયાની અંદર ક્યાંય સુખી નહીં થાવ. અરે તમે જો તમારા મા બાપના પગે પડશો ને તો આ દુનિયાના તમારે પગે પડવાની જરૂર નહીં પડે. તમે તમારા મા બાપને પગે લાગશો ને માતાઓ, એટલે આ દુનિયાને પગે પડવાની કોઈ જરૂર નહીં પડે. દુનિયા તમને પગે પડશે બાપ. તમે તમારા મા બાપનું અપમાન કરો છો ને ત્યારે એ બિચારા જીવા દોરી એની ટૂંકી થઈ જાય છે. તમે તમારા મા બાપને એમ કહો છો કે તમને ન ખબર પડે, તમે આમ છો, તમે આમ છો, ત્યારે એની જિંદગીની જીવાદોરી ટૂંકી થઈ જાય બાપ. અરે ઘણા દીકરા તો એમ કે 15 દી આ ભાઈ ની ઘરે, 15 દી આ ભાઈ ની ઘરે. મા બાપ 4 દીકરાને સંભાળી શકે ગમે એમ કરીને, ભણાવે ગણાવે મોટા કરે, પેટે પાટા બાંધીને, પણ કપાતરના 4 દીકરા એક મા બાપને નથી સંભાળી શકતા હો. આ દુનિયાની હકીકત છે. કારણ કે ઓલી પારકી આવી જાય ને એટલે બધા હાવ ભાવ ફરી જાય. પારકી આવી જાય એટલે 25 વર્ષનો પ્રેમ ભૂલાઈ જાય. અને જેને જેને ધર્મ પત્નીનું કયું કર્યું છે ને આ દુનિયામાં સુખી નથી થયો.
5 વર્ષનો પ્રેમ 25 વર્ષને ભૂલાવી દે એવી તાકાત છે. બોલો, તમે જો તમારા મા બાપ નું અપમાન કરશો ને તો એની જીવાદોરી ટૂંકી થઈ જાય. બાપ એની 80 વર્ષ જીવવાની ઈચ્છા છે ને, જો 50 વર્ષમાં વિદાય લઈ લેશે કે આવી જિંદગી જીવી એના કરતા તો વયું જવું સારું. બાપ, કારણ કે તમને જે પ્રેમ બાળપણમાં આપ્યો છે ને, ઈ પ્રેમ એને ગઢપણમાં પાછો જોતો છે. અરે માં પાત્ર કેવું, એના દીકરાને મારે પણ કોઈને મારવા ન દે. દીકરો કઈ પણ તોફાન કરતો હોય ને એટલે માં મારે, કોઈને મારવા ન દે. ઈ માં પદ્ધતિ આ ભાઈ ની ઘરે, પદ્ધતિ આ ભાઈ ની ઘરે, પણ જયારે 31મો મહિનો આવે છે ને માતાઓ વડીલો, ત્યારે ઈ મા બાપ બિચારા મૂંઝાય છે કે હવે ક્યાં જવું. એક દી ઈ મા બાપ બિચારા અંદર અંદર રડતા હોય. અહીં બેઠેલા હસતા ચહેરાઓ અંદરથી રડે છે. અહીં બેઠેલા હસતા ચહેરાઓ અંદરથી રડે છે. કારણ ક્યારે પણ ન ધાર્યું એવું પોતાનું પેટ જ પોતાને નડે છે. બાપ, અહીં બેઠેલા હસતા ચહેરાઓ રડે છે. આ દુનિયા એને ન પોગે કે ને ત્યારે એનું પેટ એને પોગે. માં તું 15 દી ઓલા ભાઈ ની ઘરે જઈને પપ્પા તમે મારા ભેગા રહેજો. ગઢપણમાં બેને છૂટા કરી દેવામાં આવ્યો. ઈ તો મા બાપ એ ઘરમાં ઝઘડા ન થાય ને એટલા માટે ઈ મા બાપ સમજુ કહેવાય કે હો ની રીતે જગ્યાએ રહેતા હોય. દીકરાનું ઘર ન ભાંગે એટલા માટે મા બાપ સમજીને છે ને 15 દી ઓલા દીકરાની ઘરે રે, 15 દી આ દીકરાની ઘરે રહ્યો. પણ જન્મતા વેદ જો તને એ રીતના કર્યું હોત ને તો તું અત્યારે અમને નોખા નો પાડત. કારણ કે ત્યારે મા બાપ ને બહુ દુઃખ થાય. ભગવાન ની અમો આજીજી કરતા હોય કે ભગવાન તે આવા અમને દીકરા આપ્યા, હે મારા નાથ તે અમને આવા કપાતર આપ્યા, આના કરતા અમને વાંજિયા રાખ્યા હોત ને તો આ દુનિયાને કહેત કે અમે વાંજિયા છીએ. બાપ, દીકરા હોવા છતાં દીકરાનું સુખ ન પામી શકે. એટલે માટે જો તમે તમારા મા બાપ નું અપમાન કરશો ને તો એની જિંદગી ટૂંકી થઈ જશે. પણ અમારા દિનેશભાઈ ની જેમ મા બાપ ને લાગણી અને હૂંફથી જો હૂંફ આપશો ને તો એની જિંદગી લંબાઈ જશે. બાપ, કારણ કે વૃદ્ધ માતાઓને વડીલોને લાગણી અને હૂંફની જરૂર હોય છે, બાકી કઈ જરૂર નથી હોતી. ખાલી એને લાગણી આપણને પપ્પા કેમ છે, મમ્મી કેમ છે, તોય એને આમ મજા આવે. એને લાગણીની જરૂર હોય. અને એવા ઘરની અંદર જ્યાં મા બાપની સેવા, મા બાપની પૂજા થતી હોય ને ત્યાં મારો ઠાકોરજી લેવા આવે ને તો એમ કે ભાઈ મારા અહીંયા સ્વર્ગ જ છે. મને રામ જેવો દીકરો આપ્યો. અરે ભગવાનને પણ જન્મ લેવો તો ને તો માનો સહારો લેવો પડ્યો તો. રામને જન્મ લેવો તો માં કૌશલ્યાનો સહારો લેવો પડ્યો તો. બાપ, મારા રામદેવજી મહારાજને જન્મ લેવો હતો ને
માં મિનતદેરના કુખનો સહારો લેવો પડ્યો તો, કારણ કે ભગવાન થી એક ડગલું આગળ છે. અને તમે જો જાતિ જિંદગીમાં એને હૂંફ અને પ્રેમ આપશો ને તો એની આતરડી ઠરી જશે. અને એની આતરડી જો ઠરશે ને તો તમારી ઉપર મારા સદગુરુની આંખ ઠરી જશે બાપ. અને જો તમે એની આતરડી નહીં ઠારો ને તો એ મનોમન એમ કહેતા હશે કે હોય અકર્મી દીકરા, હોય અકર્મી દીકરા જે બોડે બાપનું નામ, હોય અકર્મી દીકરા જે બોડે બાપનું નામ, એના કરતા તો એક જ ભલી દીકરી, હે એના કરતા તો એક જ ભલી દીકરી જે રાખે બાપનું નામ. હો, આના કરતા તો દીકરી હારી. એટલા માટે મારો પુનિત મહારાજ શું કહે છે? ઓ મોટા કરી મન ભાવથી જીદો બધી પૂરી કરી. જીદો બધી પૂરી કરી, જીદો બધી પૂરી. બાપ પાસે પૈસા ન હોય ને, દીકરો એમ કે ને પપ્પા મારે આ જોતું છે પપ્પા, એટલે બાપ ગમે ત્યાંથી ગોતીને ઈ એને અપાવે. હો, અરે જ્યારે બાપ જીવતો હોય ને ત્યારે એમ કે દીકરા મુંજાતો ને, હું બેઠો છું હજી, તારે મુંજાવાની જરૂર નથી. તા તો દીકરાને આમ આનંદ આનંદ થઈ જાય. હો, અરે પોતે ફાટેલા કપડા પહેરી લે પણ એના દીકરાને તો હીરાની જેમ રાખે કે મારા દીકરાને કઈ તકલીફ ન પડવી જોઈએ. બાપ અરે આપણને કઈક મુંજારો થાય ને દિનેશભાઈ તો આપણે બાપને ફરિયાદ કરીએ, પણ બાપ કોને ફરિયાદ કરવા જાય? દીકરી કઈક મુંજાય ને એટલે તરત બાપને ફરિયાદ કરે, પણ બાપ કોને ફરિયાદ કરવા જાય? ઈ બિચારો રાતે હૂતો હોય ને ત્યારે ઓશિકાની અંદર બે આંસુડા પાડી લ્યો, કોઈને ફરિયાદ ન કરે. આખી જિંદગી દીકરા દીકરીઓ માટે ત્યજી દીધી હોય બાપ, અને એની જીદો પૂરી કરી હોય, પણ એનો ઈ દીકરો મોટો થાય ને વડીલો એટલે મા બાપની ઈચ્છા પૂરી નથી કરતો. અરે બહુ નડે ને તો તરત જ વૃદ્ધાશ્રમ ગોતે. ફોન આવે કે મારા મધર ને મૂકવા આવવા છે. આજી વધારે ભણે ગયેલા દીકરા છે ને એને મા બાપની લાગણી ન સમજાય, પણ એને ઈ નથી ખબર કે તને જો જન્મતા આવે તો અનાથ આશ્રમમાં મૂકી આવ્યો હોત ને તો એને આ શબ્દો ન સાંભળવા પડ્યા હોત. આખી જિંદગી પેટે પાટા બાંધીને આખી એની જીત પૂરી કરી, એનો એ દીકરો વૃદ્ધાશ્રમમાં એની માંગ પૂરી નથી કરતો, ત્યારે મારો પુનિત મહારાજ શું કહે છે? ઓ મોટા કરી મન ભાવથી જીદો બધી પૂરી કરી. જીદો બધી પૂરી કરી, જીદો બધી પૂરી કરી. મોટા કરીને મન ભાવથી જી
બાપને ભૂખે મારે મા બાપને ભૂખે મારે એ પુત્રને ધી